હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026 ધોરણ 6 ની અંદર પ્રશ્ન બેંક આધારિત વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચોક્કસથી ભૂલતા નહીં। તો વાત કરીશું પ્રશ્ન 1 કે આપેલા શબ્દોનું અનુલેખન કરો। એટલે અહીંયા જે શબ્દ આપેલો છે એ શબ્દ જોઈને આપણે લખવાનો છે। જેમ કે દક્ષિણ પાદમ, વર્ષાકાલઃ, ચનકમ, પ્રાર્થના ખંડઃ અને જલાશય। તો આ શબ્દોને આપણે જોઈને લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન 1b છે કે નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો। તો અહીંયા જે વાક્ય આપેલું છે એ વાક્ય આપણે જોઈને લખવાનું છે। જેમ કે સર્વ મિલિત્વા ખેલામઃ, બીજું અહમ ક્રીડાંગણમ ગચ્છામિ, ત્રીજું છે અહમ નૃત્યશાલામ ગચ્છામિ। એ જ પ્રમાણે આગળ જોઈએ તો મમ ધ્વજઃ ત્રિવર્ણઃ અને સાયં પંચવાદને ગૃહમ ગચ્છામિ। તો આ પ્રમાણેના વાક્યો આપણે જોઈને લખવાના છે। ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન 2 કે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે પુસ્તકમ કિમ દદાતિ, તો એનો જવાબ આવશે જ્ઞાનમ। એટલે ભાઈ પુસ્તક આપણને શું આપે છે? તો જવાબ રહેશે જ્ઞાન આપે છે। બીજું છે જે વૃક્ષ કિમ દદાતિ, ઝાડ છે આપણને શું આપે છે? તો જવાબ રહેશે ઉપરના તમામ। એટલે કે ફલમ, છાયામ અને પુષ્પમ। એટલે કે ફળે આપે છે, છાયા આપે છે અને ફૂલ પણ આપે છે। ત્રીજો પ્રશ્ન છે કે ભારત દેશસ્ય ધ્વજે કતિ વર્ણા સંતિ, એટલે કે ભારત દેશના ધ્વજની અંદર કેટલા રંગ જોવા મળે છે? તો જવાબ આવશે ત્રયઃ, એટલે ભાઈ 3 રંગ જોવા મળે છે। ચોથો પ્રશ્ન છે કે ભારત દેશસ્ય દક્ષિણે કહ મહાસાગર અસ્તિ, એટલે ભારત દેશના દક્ષિણે કયો મહાસાગર જોવા મળે છે? તો જવાબ રહેશે હિન્દ મહાસાગર। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે વિદ્યાલય કિમ અસ્તિ, તો ભાઈ વિદ્યાલયની અંદર શું જોવા મળે છે? તો જવાબ રહેશે પુસ્તકાલય, એટલે ભાઈ પુસ્તકાલય જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન 2b કે આપેલા શબ્દો માટેનો સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખવાનો છે। તો કપાળ, એનો સંસ્કૃત શબ્દ આવશે લલાટમ। જીભનો સંસ્કૃત શબ્દ જીહવા, શાળા એનો સંસ્કૃત શબ્દ રહેશે વિદ્યાલય, આંખનો સંસ્કૃત શબ્દ રહેશે નેત્રમ, દરરોજ એનો સંસ્કૃત શબ્દ રહેશે પ્રતિદિનમ, શરૂઆત એનો સંસ્કૃત શબ્દ રહેશે આરંભ। ત્યારબાદ સાતમું છે બહારનું, એનો સંસ્કૃત શબ્દ આવશે દ્વારમ, ધજા એનો સંસ્કૃત શબ્દ આવશે ધ્વજઃ, તળાવ એનો સંસ્કૃત શબ્દ આવશે તળાગઃ અને રિસેસનો સંસ્કૃત શબ્દ થશે વિરામ સમયઃ। ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના શબ્દોને સંસ્કૃતમાં આપણે લખવાના છે। તો આગળ એનું સંસ્કૃત થશે અગ્રે, ધીમેથી એનું સંસ્કૃત થશે સ્નેહ, મામાનું ઘર એનું સંસ્કૃત થશે માતુલ ગૃહમ, પેટ એને સંસ્કૃતમાં ઉદરમ કહેવાશે, બગીચો એને સંસ્કૃતમાં ઉદ્યાનમ કહેવાશે, વાવેલું એને સંસ્કૃતમાં રોપિતમ કહેવાશે, 11 ને સંસ્કૃતમાં એકાદશ કહેવાય, નાનું એને સંસ્કૃતમાં લઘુ કહેવાય, રિસેસ એને સંસ્કૃતમાં વિશ્રામ કાલઃ અથવા વિશ્રામ સમય કહેવાય અને ખરેખર તો એને સંસ્કૃતમાં સત્યમ કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 3b છે કે ચિત્ર જોઈને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો અહીંયા ભાઈ આંખનું ચિત્ર આપેલું છે, એને સંસ્કૃતમાં નેત્રમ કહેવાશે। અહીંયા નાકનું ચિત્ર આપેલું છે, એને સંસ્કૃતમાં નાસિકા કહેવાશે। અહીંયા જીભનું
ચિત્ર આપેલું છે તો એને જીહવા કહેવાશે. અહીંયા વાળનું ચિત્ર છે તો એને સંસ્કૃતમાં કેસાહ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ અહીંયા હાથનું ચિત્ર આપેલું છે તો એને સંસ્કૃતમાં હસ્તઃ કહેવાશે. અહીંયા ભાઈ પ્રણામ કરે છે એવી મુદ્રા બતાવેલી છે તો એ આવશે નમતિ. ત્યારબાદ આગળનું ચિત્ર જોઈએ, જેની અંદર એક બાળક ખાઈ રહ્યો છે તો એને સંસ્કૃતમાં ખાદતી કહેવાશે. અહીંયા મોર આપેલો છે તો એને સંસ્કૃતમાં મયુરઃ કહેવાશે. અહીંયા ઝાડ આપેલું છે તો એને સંસ્કૃતમાં વૃક્ષઃ કહેવાશે. અહીંયા ભારત માતાનું ચિત્ર આપેલું છે તો એને આપણે ભારત માતા તરીકે ઓળખીશું. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ભાઈ ચિત્ર જોઈને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા મંદિરનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે લખીશું ઓપ્શનમાંથી. અહીંયા વિકલ્પો 2 આપેલા છે, એક ભવનમ, બીજું છે મંદિરમ. તો જવાબમાં આપણે લખીશું મંદિરમ. એ જ પ્રમાણે અહીંયા પર્વત આપેલો છે તો અહીંયા આપણે લખીશું હિમાલય. અહીંયા બાળક છે કંઈક લખી રહ્યો છે તો ભાઈ લિખતી લખીશું. અને અહીંયા એક છોકરો છે કોઈ ગીત ગાઈ રહ્યો છે તો આપણે લખીશું ગાયતી. ત્યારબાદ પાંચમું જે ચિત્ર છે જેની અંદર ભાઈ નદીનું દ્રશ્ય આપેલું છે તો આપણે લખીશું નદી. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે ભાઈ શ્લોક અથવા તો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો અહીંયા આપણે પહેલું જોઈએ કે વામમ પાદમ ખાલી જગ્યાથી સ્વયં બ્રહ્મ. તો વામમ પાદમ પુરુષકૃ, વામમ પાદમ કુરુ પુષ્ઠમ, મંદ મંદમ ભ્રામયતમ, ગોલાકાર સ્વયં બ્રહ્મ. ત્યારબાદ બીજા નંબરનો શ્લોક જોઈએ કે સર્વ મિલિત્વાથી આપણે લઈને નૃત્યામ સુધી એનું આપણે એ શ્લોક પૂરો કરવાનો છે. તો જોઈએ કે સર્વ મિલિત્વા ખેલામહ, સર્વ મિલિત્વા ગાયામહ, સર્વે મિલિત્વા ખાદામહ, સર્વે મિલિત્વા નૃત્યામહ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સંસ્કૃત અને પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક કસોટીની અંદર જે પેપર પૂછવામાં આવશે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયોને લાઈક કરજો. બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.